નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને સહાયના નામે મજાક। મિત્રો સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે જતા મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, જેને લઈને મિત્રો ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો ડુંગળી મુદ્દે ગુજરાતમાં અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે, ત્યારે મિત્રો કિસાન કોંગ્રેસ ચેરમેન મિત્રો પાલભાઈ આંબલિયાની ડુંગળી મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે। પાલભાઈ આંબલિયાએ સરકારને આડે હાથ લેતા મિત્રો તીખા પ્રહારો પણ કર્યા છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે મિત્રો સરકારના ચાવવાના દાંત અને બતાવવાના દાંત અલગ છે। એક બાજુ મિત્રો સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી, પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો ખેડૂતોની આવક ડબલ તો ન થઈ, પરંતુ મિત્રો અડધી થઈ ગઈ છે અને ખેડૂતો મિત્રો દેવામાં ડૂબી ગયા છે। જ્યારે મિત્રો ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે સરકાર હરકતમાં આવી છે। અત્યારે મિત્રો ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા, ત્યારે સરકારે નિકાસબંધી કરીને ખેડૂતોના પેટ પર મિત્રો લાત મારી છે। મિત્રો પાલભાઈ આંબલિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગયા વર્ષે કપાસના ભાવ સારા મળ્યા હતા ત્યારે પણ સરકારે નિકાસબંધી કરી હતી, જ્યારે મિત્રો તુવેરના ભાવ પણ સારા મળતા હતા ત્યારે પણ મિત્રો મ્યાનમારથી તુવેર આયાત કરી હતી। ગયા વર્ષે ઘઉંના ભાવ પણ સારા મળતા હતા ત્યારે પણ મિત્રો સરકારે પોતાના ગોડાઉનમાં રહેલા ઘઉં માર્કેટમાં મૂક્યા હતા। વર્ષ મિત્રો 2021 અને 22માં કઠોળના ભાવ સારા મળતા હતા ત્યારે પણ મિત્રો સરકારે 1.5 લાખ મેટ્રિક ટન કઠોળની આયાત કરી હતી। આમ જ્યારે મિત્રો ખેડૂતોને પોતાની ઉપજના સારા ભાવ મળતા હોય ત્યારે સરકાર કોઈ મિત્રો નિર્ણય લે છે, જેના કારણે મિત્રો ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી। તેમજ મિત્રો અમિત ચાવડાનો પણ મુખ્યમંત્રીને ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને મિત્રો રજૂઆત કરવામાં આવી હતી। તેમજ મિત્રો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો હતો। ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માંગ કરી છે। પીએમ મોદી ગુજરાતના ખેડૂતોનું નુકસાન અટકાવવા નિકાસની મિત્રો પ્રતિબંધ દૂર કરવા માંગ કરી છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો માવઠાની 1 હેક્ટર દીઠ મિત્રો 6,800 રૂપિયાની સહાય। મિત્રો માવઠાથી થયેલા નુકસાનીનો સર્વે શરૂ કરાયો છે, જે અંતર્ગત મિત્રો SDRFના ધોરણે સહાય મિત્રો ખેડૂતોને અપાશે। મિત્રો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખરીફ પાકને ભારે નુકસાન થયું છે। જિલ્લાવાર મિત્રો નુકસાનીનો સર્વેની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં મિત્રો સર્વે બાદ સહાય આપવાની કામગીરી પણ શરૂ કરાશે, જેમાં મિત્રો ખેડૂતોને 33% વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને મિત્રો સહાય મળવાપાત્ર થશે। ઉપરાંત મિત્રો SDRF નિયમ પ્રમાણે મિત્રો હેક્ટર દીઠ ₹6,800 રૂપિયાની સહાય ખેડૂતોને અપાશે। બીજી તરફ મિત્રો એવી પણ ચર્ચા થઈ રહી છે કે વાવાઝોડા વખતે પણ મિત્રો સહાય જાહેર કરાઈ હતી, પરંતુ મિત્રો તે સહાય ખેડૂતોને મળી નથી। સર્વે કરાવીશું તેમ કહી સરકારે મિત્રો ખેડૂતોને લોલીપોપ આપ્યો હતો। તો મિત્રો ઘણા એવા ખેડૂતો છે જેમને મિત્રો બિપરજોય વાવાઝોડામાં નુકસાન થયું હતું, તેમને હજી સુધી મિત્રો સહાય કોઈ પણ જાતની મળી નથી। તો શું ખેડૂત મિત્રો તમને પણ બિપરજોય વાવાઝોડામાં નુકસાન થયું હતું તેમની સહાય તમને મળી છે કે નહીં? મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો।
ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ખેતરમાં પાણીનો ટાંકો બનાવવા મળશે મિત્રો 72,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે અને મિત્રો મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી મિત્રો આપવામાં આવે છે 50,000 રૂપિયાથી લઈ 75,000 રૂપિયાની આર્થિક સહાય, જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય અને મિત્રો જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના મિત્રો 75% અથવા તો મિત્રો 75,000 રૂપિયાની સહાય ના ભાગરૂપે આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર આગામી સમય મિત્રો ભરવાના શરૂ થશે, ત્યાં જઈને તમે આ યોજનાનો લાભ લઈ શકશો। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ। મિત્રો 17મી ડિસેમ્બર 2023ના રોજ સુરતમાં બનેલા વિશ્વ કક્ષાના સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે। બીજી તરફ મિત્રો દિવાળી વેકેશન બાદ એક મહિના પછી સુરતમાં માંડ 20થી 25% હીરાના કારખાના શરૂ થયા છે। સુરત ડાયમંડ વર્કર યુનિયને જિલ્લા કલેક્ટર મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં મિત્રો રજૂઆત કરવામાં આવી છે કે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા રત્ન કલાકારોની માંગણીઓ પૂરી કરો, નહીંતર અમારે મિત્રો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો રાત્રિ દરમિયાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવાની માંગ સાથે મિત્રો ખેડૂતોનું તંત્રને આવેદન। મિત્રો મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અપાતો વીજ પુરવઠો દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ મિત્રો આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। મિત્રો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો રાત્રિ દરમિયાન અપાતો વીજ પુરવઠો મિત્રો દિવસે આપવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે। વાવેતર બાદ મિત્રો હાલ પાકને પાણી પિયતની જરૂરિયાત વખતે વીજ વિભાગ દ્વારા મિત્રો રાત્રિ સમયે જ વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે, જેથી મિત્રો ખેડૂતોને રાત્રિના ઉજાગરા અને કડકડતી ઠંડી સહન કરી પાણી વાળવા મજબૂર બનવું પડી રહ્યું છે। તો બીજી તરફ રાત્રિના સમયે જંગલી જાનવરોનો પણ મિત્રો ભય હોય છે, જેથી મિત્રો ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે, જેના કારણે મિત્રો દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો હર્ષ સંઘવીનો કડક નિયમ લાગુ। મિત્રો જાહેરમાં પાન મસાલા ખાઈને થૂકતા લોકોને ગૃહ મિત્રો રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી દીધી છે। જાહેરમાં થૂકનાર કે મિત્રો બસમાં કચરો કરનારાને દંડ ફટકારવામાં આવશે। હર્ષ સંઘવીએ મિત્રો એસટી બસ અને મિત્રો જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે, સાથે જ મિત્રો પાન માવા ન ખાવા જોઈએ તેવી પણ હર્ષ સંઘવીએ લોકોને સલાહ આપી છે। જો મિત્રો કોઈ પાન મસાલા ખાઈને જાહેર જગ્યાએ પર થૂકશે તો તેને મિત્રો દંડ ફટકારવામાં આવશે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો માલધારીઓને મોટી સહાય। મિત્રો રાજ્યમાં એક તરફ રખડતા પશુને પકડવાની કામગીરી હજુ પણ શરૂ છે, ત્યારે એવામાં તંત્રના ઢોરવાડામાં જ પશુઓના મોત થવાની પણ ઘટના સામે આવતા ગુજરાત હાઈકોર્ટે આ બાબતને મિત્રો ખૂબ જ ગંભીરતાથી લીધી છે। મિત્રો માલધારીઓ ભારે રોષે ભરાયા છે। હાઈકોર્ટે કહ્યું કે મિત્રો અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોત મિત્રો ચલાવી ન લેવાય। મિત્રો કેટલ પોલિસીની અમલવારીની આડમાં પશુઓના મોત ચલાવી નહીં લેવાય। કોર્ટે મિત્રો ઢોરવાડાની ક્ષમતા પશુઓને આપાતો ચારો તેમજ મિત્રો સારવારની વિગતો રજૂ કરવા આદેશ કર્યો છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। મિત્રો 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1,000 રૂપિયાથી લઈ 1,200 રૂપિયામાં મળતું હતું, જે મિત્રો આજે ડબલ થઈ અને 2,200 રૂપિયાથી લઈ 2,400 રૂપિયાએ પહોંચી ગયું છે। તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા મિત્રો પ્રતિ કલાકે 800 રૂપિયા હતા,
જેમાં પણ મિત્રો ભાવ વધારો આવતા તે મિત્રો 1200 રૂપિયાએ પહોંચી ગયા છે। વધુમાં 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન મિત્રો 150 રૂપિયાથી લઈ 200 રૂપિયા હતું। આજે મિત્રો 285 લઈ 350 રૂપિયા થયું છે। અને મિત્રો રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલા અને આજની તારીખની કિંમતોમાં 30%નો વધારો થયો છે। આમ મિત્રો વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે મિત્રો ખેડૂત દેવાદાર બનતો જાય છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો 31 ડિસેમ્બર પહેલા ભારતમાં કોરોના દારૂની રેલમછેલમ। મિત્રો 31 ડિસેમ્બરે પાર્ટી કરવા અને ગુજરાતમાં દારૂ ઘુસાડવા લોકો મિત્રો ન તનવા જુગાડ કરે છે। પોલીસ પણ મિત્રો આવા લોકોને પકડવા સતર્ક થઈ છે। રાજકોટમાં મિત્રો બામણબોર ચેકપોસ્ટ પાસેથી મિત્રો ઓઇલના ટેન્કરમાં લેવાયેલા લાખોનો મિત્રો વિદેશી દારૂ ઝડપાયો છે। અમદાવાદ પોલીસે મિત્રો 750 ગુનામાં ઝડપાયેલો મિત્રો રૂપિયા 2.5 કરોડથી વધુનો મિત્રો 1 લાખથી વધુ બોટલ વિદેશી દારૂનો નાશ કર્યો હતો। આ કેસમાં ઝડપાયેલા લોકોની મિત્રો પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરાઈ રહી છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો પેન્શન યોજનાને લઈ આરબીઆઈની ચેતવણી। મિત્રો આરબીઆઈ નવી ચેતવણી જાહેર કરી છે। કેન્દ્રને કહ્યું છે કે મિત્રો તેઓ જૂની પેન્શન યોજના લાગુ કરશે। તેમાં કહેવામાં આવ્યું છે કે જૂની પેન્શન યોજના નવી પેન્શન યોજનાની સરખામણીમાં મિત્રો 4.5 ગણો વધારાનો મિત્રો નાણાકીય બોજ રૂપ બનશે। તેણે મિત્રો સ્પષ્ટ કર્યું છે કે મિત્રો ઓપીએસના અમલથી ભાવિ પેઢીના મિત્રો હિતો જોખમમાં છે, જેના કારણે મિત્રો ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યનો મિત્રો નાણાકીય બોજ એનપીએસની સરખામણીમાં મિત્રો 4.5 ગણો વધશે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો સીએમ મોહન યાદવે હવે મિત્રો ખુલ્લામાં માંસ વેચવા પર પ્રતિબંધનો આદેશ આપ્યો। મધ્યપ્રદેશના મિત્રો મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી મિત્રો મોહન યાદવે આજે મિત્રો ઘણા મોટા નિર્ણયો લીધા છે। હવે મિત્રો મુખ્યમંત્રીએ ખુલ્લામાં ઈંડા અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે। આ સિવાય મિત્રો તેમને ધાર્મિક સ્થળો અને અન્ય જાહેર સ્થળોએ મિત્રો લાઉડસ્પીકરના નિયંત્રિત મિત્રો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો પણ મિત્રો નિર્દેશ આપ્યો છે। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો 40 વર્ષીય ખેડૂતનું હાર્ટ એટેકથી મોત। મિત્રો રાજકોટના જસદણમાં ભાડલા વેરાવળ મિત્રો ગામમાં 40 વર્ષીય ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું છે। મિત્રો મૃતકના નામ રાયધનભાઈ મોતડિયા છે। તેમણે મિત્રો રાત્રે અચાનક છાતીમાં દુખાવો શરૂ થયો હતો। તેમનો મિત્રો પરિવાર રાયધનભાઈને હોસ્પિટલ લઈ ગયા હતા। સારવાર દરમિયાન મિત્રો તેમનું નિધન થયું હતું। બીજી તરફ મિત્રો અરવલ્લીના મોડાસાના સાકરિયાના મિત્રો 43 વર્ષીય ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું છે। તેઓને મિત્રો યાર્ડમાં મગફળી વેચવા દરમિયાન મિત્રો હાર્ટ એટેક આવ્યો હતો, જેમના દ્વારા તેમનું મોત થયું હતું।